ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના ખારાકુવા મસ્જિદ નજીક પાંચ હાટડી વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના પર જંબુસર પોલીસે વહેલી સવારે દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી અંદાજે 135 કિલો શંકાસ્પદ ગૌમાંસ, પશુના ચામડા, શિંગડા તેમજ પશુ કાપવા માટે વપરાતા ઇલેક્ટ્રિક કાંટા, છરા અને કુહાડી સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹33,015નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે મોહમ્મદ જાવીદ ઉર્ફે જાબીર કુરેશીના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પરથી મોહમ્મદ સફી કુરેશી અને મોહમ્મદ હનીફ કુરેશીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી મોહમ્મદ જાવીદ કુરેશી, શબ્બીર પોપલા અને એક મહિલા સહિત 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ કેસમાં પશુ ચિકિત્સક દ્વારા લેવાયેલા સેમ્પલને સુરત સ્થિત FSL લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં પોઝિટિવ રિપોર્ટ આવતા જપ્ત કરાયેલ માંસ ગૌમાંસ હોવાનું સાબિત થયું હતું. જંબુસર પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જંબુસર પોલીસ સ્ટેશન મારફતે ગઈકાલે જંબુસર વિસ્તારમાં ખારાકુવા મસ્જિદની પાસે 5 હાટડી વિસ્તારમાં એક ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું. એની પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ 135 કિલો માંસનો જથ્થો પકડાયેલો હતો. જે માંસનો જથ્થો હતો એની FSLમાં તપાસણી કરાવતા તે ગૌવંશ હોવાનું FSL તરફથી જાણવામાં આવતા આ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા અનુસંધાને તથા પશુ પ્રત્યે ઘાતકી હોનાનો અધિનિયમની સંલગ્ન કલમો હેઠળ કુલ 5 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આમાં કુલ લગભગ 33,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલો હતો. એમાં જે માંસ રાખવા માટેનું જે ડીપ ફ્રીજ હતું એ તથા બીજા સાધનો જે વપરાયેલા તે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ જે ગુનામાં સંડોવાયેલ જે તહોમતદાર છે એ પ્રત્યે મોહમ્મદ સફી કુરેશી તથા મોહમ્મદ હનીફ કુરેશી નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. તથા આ ગુનાના કામે મોહમ્મદ જાવીદ ઉર્ફે જાવીદ ઇસ્લામ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને શબ્બીર ગુલામ પોપલા નાઓ નાસ્તા ફરતા હોય તેને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. અને આ ગુનાના કામે જે પકડાયેલા બંને તહોમતદારો છે એને નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા કુલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે અને તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવી રહી છે. આમ જંબુસર પોલીસે જે ગૌવંશના જે ગુનાઓ બનતા અટકાવવા માટે ખૂબ જ ત્વરિત કામગીરી કરેલ છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.